નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ તારીખ 13 થી 15 માર્ચ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ. સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા રાંચી અને રાયપુરમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત કરવામાં આવેલ છે. મિત્રો અહીંયા બે શહેરો છે એ પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જે દેશના બે શહેરો તરીકે, જેને આપણે બોલીએ છીએ રાયપુર અને રાંચીમાં. મિત્રો આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પોસ્ટ ખાતાને અપાયેલી નવી બેંકની મંજૂરી સબબ આ શાખા છે એ ખોલવામાં આવશે. મિત્રો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના અમદાવાદ અને ભરૂચની મુખ્ય પોસ્ટ ઓફિસની અંદર આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો પાયલેટ પ્રોજેક્ટ છે એ શરૂ કરવામાં આવશે. એ આપણા રાજ્ય અંતર્ગત બે શહેરો છે એ પસંદગી આવી છે એમાં, એટલે કે એના પર પસંદગી ઉતારવામાં આવી છે. ત્યાર પછીની વાત કરીએ તો હાલ NCERTના ડિરેક્ટર તરીકે પ્રોફેસર ઋષિકેશ સેનાપતિ ફરજ બજાવી રહ્યા છે. મિત્રો આપ જાણતા હશો કે NCERT છે, આ NCERT એ સંસ્થાન જેને આપણે બોલીએ છીએ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, ભારતમાં શિક્ષણ ક્ષેત્રને વધારે પ્રભાવી બનાવવા માટે આ સંસ્થા છે એ સતત કાર્યરત છે. મિત્રો આપણે વાત કરીએ કે દેશની જે શૈક્ષણિક શાખાઓ કહી શકાય, એટલે કે જેને આપણે બોર્ડ કહી શકીએ છીએ, અથવા તો જે તે રાજ્યના શિક્ષણ બોર્ડ છે, એ શિક્ષણ બોર્ડની અંદર NCF જેને કહી શકાય નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, એટલે કે અભ્યાસક્રમનું માળખું છે એ નક્કી કરવાનું કામ છે એ NCERT અંતર્ગત થાય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના આદેશથી NCERT હવેથી દરેક રાજ્યમાં ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન છે એ ખોલવાની શરૂઆત કરશે. મિત્રો આપને જણાવી દઈએ કે આ ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન ખોલવાની સાથે દેશનું શિક્ષણ ક્ષેત્ર છે એ વધારે મજબૂત બનશે અને પાયાથી લઈ અને કેન્દ્ર સુધીનું જે શૈક્ષણિક માળખું છે એની અંદર સુધારો લાવવા માટેની આ પહેલ છે એ કરવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો BP કાનૂનગોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે હાલમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો આપને જણાવી દઈએ કે કાનૂનગોનો જે કાર્યકાળ છે એ કાર્યકાળ 3 વર્ષ રહેશે. બીજી વાત એ પણ કહી શકાય કે આગામી 3 એપ્રિલથી તે પોતાનો કાર્યભાર સંભાળશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો મહારાષ્ટ્રના મુંબઈમાં ભારતની પ્રથમ એર કન્ડિશનર રેલ એમ્બ્યુલન્સનું અનાવરણ કરવામાં આવેલ છે. મિત્રો આ રેલવે એમ્બ્યુલન્સ એક સાથે 50 જેટલા દર્દીઓને ગંતવ્ય સ્થાને પહોંચાડશે. બીજી વાત એ પણ કરી શકાય કે મધ્ય રેલવે વિભાગ દ્વારા આ કાર્ય છે એ કરવામાં આવ્યું છે. અને ત્રીજી વાત, રેલવેની અંદર જે દુર્ઘટનાગ્રસ્ત થયેલા જે લોકો છે એ લોકોને તબીબી સારવાર માટે આ સંસ્થા છે, એટલે કે આ રેલ છે એ વધારે કામ છે એ આવશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો હાલમાં આયોજિત થયેલ ઝી સિને એવોર્ડ 2017માં સુલતાન અને દંગલ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવેલ છે. મિત્રો આ એવોર્ડ 11 માર્ચ 2017ના રોજ આપવામાં આવેલા. એક વાત એ પણ કરીએ કે જે દર્શકોની દ્રષ્ટિએ દંગલ ફિલ્મ છે એને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ છે એ આપવામાં આવ્યો છે, એટલે કે વ્યુઅર્સ કહી શકાય, દર્શકો છે એણે એને વધારે પસંદ કરી છે. ત્યાર પછીની વાત કરીએ તો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો જે ખિતાબ છે એ ઉડતા પંજાબ ફિલ્મ માટે આલિયા ભટ્ટને આપવામાં આવેલ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કેન્દ્રીય જળ આયોગના નવા અધ્યક્ષ તરીકે નરેન્દ્ર કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો નરેન્દ્ર કુમારની કેન્દ્રીય જળ આયોગના અધ્યક્ષ તરીકે જે નિયુક્તિ છે એ નિયુક્તિ 10મી માર્ચ 2017ના રોજ કરાઈ છે. આ પહેલા કેન્દ્રીય જળ આયોગના અધ્યક્ષ તરીકે GS ઝા ફરજ બજાવી રહ્યા હતા. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો તિબેટનું લારોંગગાર શહેર વિશ્વની સૌથી મોટી બૌદ્ધ એકેડેમી ધરાવે છે. આ સ્થળે સમગ્ર વિશ્વમાંથી લોકો બૌદ્ધિઝમનું શિક્ષણ લેવા આવે છે. મિત્રો આપણે વાત કરીએ કે ભગવાન બુદ્ધ છે એને ધ્યાને રાખી અને બૌદ્ધ ધર્મ છે એનો પ્રચાર થાય છે, અને હાલ બૌદ્ધ ધર્મ પાળનારા જે લોકો છે એને આપણે બૌદ્ધિઝમ એટલે કે બૌદ્ધ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આગામી વર્ષ 2018
2019માં લોકસભાની ચૂંટણી ભારતમાં આયોજિત થવાની છે ત્યારે તે પહેલા 15 જેટલા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે એ યોજાશે. મિત્રો વાત કરીએ ગુજરાતની, તો આ 15 રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે અને આ વર્ષના એટલે કે ચાલુ વર્ષના 2017ના અંત સુધીમાં ગુજરાતની અંદર ચૂંટણીઓ છે એ જાહેર થવાની શક્યતાઓ નકારી શકાશે નહીં. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ભારત દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતોનું મૂલ્ય 10,98,882 જેટલું છે. આ આંકડો છે એની અંદર ફેરફાર થવાની થોડી સંભાવનાઓ રહેલી છે, કારણ કે આ આંકડો છે એ જે તે સર્વે અનુસંધાને લેવામાં આવ્યો હોય છે. તો મિત્રો આની અંદર ફેરફાર છે એ સમયાંતરે થતો હોય છે, પણ હાલની વાત કરીએ તો 10,98,882 એ મતનું મૂલ્ય છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીના મતો માટેનું છે. બીજી વાત એ પણ કરી શકાય કે આ મૂલ્ય જે તે સંસદીય ક્ષેત્રના મત ક્ષેત્રની સંખ્યા આધારિત હોય છે. મહત્વની વાત આપણે જણાવીએ કે ભારતમાં જે રાષ્ટ્રપતિ છે એની ચૂંટણી પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે થાય છે. એટલે કે એમાં મતદાતા છે એ સીધો મતદાન નથી કરતો, પણ એના જે વિધાયકો છે એ મતદારોના વતી મતદાન છે એ કરે છે. ત્યારબાદ વાત કરીએ 17મી માર્ચ 2017ના રોજ નાલંદા ખાતે બૌદ્ધ સંમેલનનું ઉદ્ઘાટન દલાઈ લામા કરશે. મિત્રો અહીંયા આપ દલાઈ લામાનો ફોટોગ્રાફ છે એ નિહાળી રહ્યા છો કે જે બૌદ્ધ ધર્મની અંદર હાલના જે વડા કહી શકાય એ પ્રકારનું પદ છે એ શોભાવી રહ્યા છે. નાલંદા બિહારમાં આવેલી જૂની વિશ્વવિદ્યાલયના સ્થાને નવી શરૂ થયેલી શૈક્ષણિક સંસ્થા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આગામી 16મી માર્ચ 2017ના રોજ પંજાબમાં કેપ્ટન અમરિન્દર મુખ્યમંત્રી પદના શપથ લેશે. મિત્રો આપ અહીંયા અમરિન્દર સિંહ છે નો ફોટોગ્રાફ છે એ નિહાળી રહ્યા છો. ત્યાર પછીની વાત કરીએ તો ગોવાના મુખ્યમંત્રી બનવાની પસંદગી મનોહર પર્રિકર પર ઉતરેલી છે. અહીંયા મહત્વની વાત એ રહેશે કે ગોવાના મુખ્યમંત્રી બનનાર મનોહર પર્રિકરે સંરક્ષણ પદનો હોદ્દો છે, જે સંરક્ષણ પ્રધાન પદ શોભાઈ રહ્યા હતા તે છોડવું પડશે અને આ પદ એટલે કે આ જે એનો જે ચાર્જ છે એ હાલના કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીને સોંપવામાં આવેલ છે. હવેથી તેઓ નાણાપ્રધાનની અને સંરક્ષણ પ્રધાનની બંનેની જવાબદારી નિભાવશે. ત્યાર પછીની વાત કરીએ તો 15મી માર્ચ 2017ના રોજ સમગ્ર વિશ્વમાં ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવશે. મિત્રો અહીંયા ભારતના 4 માનાંક છે એ આપને જણાવીએ, જેથી કરીને સંભવિત પ્રશ્નો એવા પણ પૂછી શકાય કે કયા અનુસંધાને કયો માનાંક છે એ વપરાય છે. ખાસ કરીને ખેતીવાડી ક્ષેત્રમાંથી તૈયાર થતી પેદાશ, એમાં કહી શકાય કે ભાઈ માથાનું બામ અથવા તો ગોળ અથવા તો સિરપ કે જે તૈયાર થતી આ પ્રોડક્ટ છે એના ઉપર એગ માર્કનું નિશાન લાગે છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક ઘર વપરાશી ચીજવસ્તુઓ, તો એના ઉપર ISI નું નિશાન લાગે છે. ISI જેને બોલાય છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાર પછી ઊનની બનાવટ એટલે કે ઊનના વસ્ત્રો અને તેના માટે જે સિમ્બોલ વપરાય છે જેને આપણે બોલીએ છીએ વૂલ માર્ક. અને ચોથા મુદ્દાની જો વાત કરીએ મિત્રો તો ચોથો મુદ્દો છે જેને આપણે બોલીએ છીએ સોનાના દાગીનાઓ એટલે કે સોનાની ચીજવસ્તુઓ માટે, તો તેના માટે વપરાય છે હોલમાર્ક, જેને આપણે BIS આ સંસ્થાને પણ તોલમાપ ખાતા સાથે સંકળાવી શકીએ, જેને કહેવાય બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. મિત્રો આપ જાણતા જશો કે કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થ છે એ ખાદ્ય પદાર્થ ઉપર જે રેપર્સ લાગે છે એ રેપર્સમાં જો રેડ કલરનો સિમ્બોલ છે એટલે કે ટપકું છે આપ જુઓ છો તો જેને આપણે બોલીએ છીએ કે એમાં માંસાહારી ચીજવસ્તુઓ છે વપરાય છે, અને જો તમે ગ્રીન કલરનો સિમ્બોલ છે એ જુઓ છો તો એને આપણે શાકાહારી તરીકે ઓળખીએ છીએ. તો આ વાત સામાન્ય મુદ્દાના અંતર્ગત આવી શકે, પણ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે, એટલા માટે એગમાર્ક, ISI, વૂલમાર્ક અને હોલમાર્ક છે એની વાત આપ સમક્ષ રાખવાનો પ્રયાસ કરેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો HSBC હોલ્ડિંગ PLC યુરોપની સૌથી મોટી બેંકોમાં સ્થાન પામતી બેંક છે. મિત્રો આપણે વાત કરીએ કે HSBC હોલ્ડિંગ PLC બેંકે પ્રથમવાર AIA બોસ ટક્કરને એટલે કે AIA બોસ ટક્કરને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો વર્ષ 1998માં વસ્તી ગણતરી કર્યા બાદ પાકિસ્તાન દેશ ટૂંક સમયમાં વસ્તી ગણતરીની કામગીરી છે એ આરંભશે. મિત્રો પાકિસ્તાનમાં થતી વસ્તી ગણતરી એ 2 તબક્કામાં યોજાશે, અને બીજી વાત કે 25મી મે 2017ના રોજ આ વસ્તી ગણતરીની કામગીરી છે એ પૂર્ણ થશે. વર્ષ 1998માં જ્યારે પાકિસ્તાન દેશે વસ્તી ગણતરી કરેલી એ સમય દરમિયાન ત્યાંની જે સંખ્યા છે એ સંખ્યા 18 કરોડ જેટલી હતી. પછીનો મુદ્દો જોઈએ તો ભારતીય બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગટ્ટા આગામી માસમાં પોતાની બેડમિન્ટન એકેડેમી હૈદરાબાદની અંદર ખોલશે. તો અહીંયા એકેડેમી માટેનું સ્થળ જેને આપણે બોલીએ છીએ હૈદરાબાદ, અને ખેલાડીઓના ઉત્સાહને વધારવા તથા રમત પ્રત્યે રસ દાખવવા આ એકેડેમી છે એ
ખોલવાનો જે એનો ઉદ્દેશ છે એ રહેલો છે. ત્યાર પછીની વાત કરીએ તો હાલ ઘોઘા દહેજ રો ફેરીનું કામકાજ 80% પૂર્ણ થયેલ છે. ત્યારે સરકાર આગામી ચૂંટણી પહેલા આ સેવા શરૂ કરવા ઈચ્છી રહી છે. મિત્રો આપને જણાવી દઈએ કે ઘોઘા દહેજ રો ફેરી યોજના શરૂ થશે ત્યારે સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું જે અંતર છે એ ખાસું ઘટી જશે, જેનાથી સુરત અને સૌરાષ્ટ્રના જે વ્યવહારો છે એમાં પણ ગતિ આવવાની શક્યતા છે, એ નકારી શકાતી નથી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ભારતીય મૂળના અમેરિકી એટર્ની પ્રીત ભરારાને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે બરખાસ્ત કરેલ છે. મિત્રો આપને જણાવી દઈએ કે એટર્ની પ્રીત ભરારા અમેરિકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની જે લડત છે એની અંદર સક્રિય હતા. ત્યાર પછીની વાત કરીએ તો ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં વર્ષ 2022 સુધીમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ થઈ શકે તે માટે 6 પ્રકારના સર્વેની કામગીરી છે એ આરંભી દેવામાં આવી છે, એટલે કે એની શરૂઆત થઈ ગઈ છે. જો કે સુરત હાલ સૌથી વધારે ઓવરબ્રિજ ધરાવતું શહેર છે, એટલે કે ગુજરાતના અન્ય શહેરોની દ્રષ્ટિએ અહીંયા સુરતની કમ્પેરિઝન છે એ કરી છે, એનાથી આપણે વાકેફ કરીએ. એટલે કે ગુજરાત રાજ્યમાં પ્રથમ નેચર સફારી ડીઅર પાર્ક વડોદરા નજીક વૃંદાવન ગાર્ડનની બાજુમાં 70 એકરની અંદર તૈયાર કરવામાં આવશે. મિત્રો અહીંયા હરણની પ્રજાતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના પ્રયાસો છે એ કરાશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશના વડાપ્રધાન તરીકે રૂહાકાના રુગુંડા ફરજ બજાવી રહ્યા છે. તેઓ હાલ ભારતની મુલાકાતે છે. ત્યારબાદ વાત કરીએ 13મી માર્ચ 1930ના રોજ હાર્વર્ડ કોલેજની વેધશાળાએ પ્લુટો ગ્રહ શોધ્યો હતો. જો કે હાલ આ ગ્રહ માન્યતા પ્રાપ્ત ગ્રહની વ્યાખ્યામાં આવતો નથી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરોમાં હાલ 4000 જેટલી મહિલાઓ કાર્યભાર સંભાળે છે અને હાલ 15મી ફેબ્રુઆરી 104 સેટેલાઇટ લોન્ચ કરવાનું જે મિશન છે એમાં ઘણા બધા મહિલા વૈજ્ઞાનિકો છે એણે પણ ખૂબ સારો એવો ફાળો છે એ આપ્યો તો એમ કહી શકાય. મિત્રો સાથે સાથે ઈસરોના સંસ્થાપક છે એને પણ યાદ કરી લઈએ તો ઈસરોના સંસ્થાપક તરીકે આપણે વિક્રમ સારાભાઈને યાદ રાખીશું. રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર સાક્ષી મલિકને મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં કુસ્તી સ્પોર્ટ્સ ડાયરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ ભારતીય મૂળના અમેરિકી સીમા વર્માને ત્યાંની સરકાર દ્વારા સરકારી સ્વાસ્થ્ય કાર્યક્રમના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ હાલ અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા અરુણાચલ પ્રદેશની સરકાર છે એ આદર્શ ગ્રામ યોજના છે એની હવેથી પ્રસ્તુતિ છે એ પ્રજા સમક્ષ કરશે. બાંગ્લાદેશ સરકાર દ્વારા 25મી માર્ચને નરસંહાર દિન તરીકે ઉજવવામાં આવશે. મિત્રો આપને જણાવી દઈએ કે આ દિવસે પાકિસ્તાન દ્વારા બાંગ્લાદેશ વાસીઓ પર જે વર્ષ 1971 આસપાસ થયેલો જે અત્યાચાર છે તેના વિરુદ્ધની અંદર આ દિવસ છે ઉજવાય છે, એટલે કે તેના વિરુદ્ધમાં આ દિવસ છે ઉજવવામાં આવે છે. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.